જય દ્વારકાધીશ મિત્રો, તો આજે તમને શીખવાડીશ કે ટેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં કી ફ્રેમ કઈ રીતના એડ કરવી, ફોટો ટ્રાન્ઝેક્શનમાં કી ફ્રેમ કઈ રીતના એડ કરવી, શેપ ઇફેક્ટમાં કી ફ્રેમ કઈ રીતના એડ કરવી. તો વિડીયોને અંત સુધી જોજો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ટેક્સ્ટની ટ્રાન્ઝેક્શન શીખવા માટે આપણે ટેક્સ્ટ ગમે તે લખશું. તો તમે જોઈ રહ્યા છો મેં ટેક્સ્ટ પહેલાં લખી લીધું છે. હવે ટેક્સ્ટમાં આપણે ટ્રાન્ઝેક્શન માટે કી ફ્રેમ દેવા માટે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટમાં આપણે કી ફ્રેમ દેશું, સેન્ટરમાં કી ફ્રેમ દેશું અને લાસ્ટમાં કી ફ્રેમ દેશું. દેન ફર્સ્ટમાં જઈ સાઈડમાં આપણે ટેક્સ્ટને જવા દેશું, પછી સેન્ટરમાં જેમ છે તેમને રહેવા દેશું અને લાસ્ટમાં આપણે પાછું જે બાજુ મૂવ કરાવવું છે તે બાજુ જવા દેશું. તો અત્યારે સિમ્પલી આ રીતનું છે. તેન આપણે કી ફ્રેમમાં આ ટ્રાન્ઝેક્શન એડ કરવા માટે આ રીતનું ગ્રાફને એડિટ કરશું. જેવી રીતના તમારે ગ્રાફની જરૂર હોય તે રીતના તમે એડજસ્ટ કરી શકો છો. લાસ્ટ વાળા કી ફ્રેમ પહેલાં પણ એ રીતના આપણે જે રીતના તમારી જરૂરિયાત રહેશે તે પ્રમાણે તમે એડજસ્ટ કરી લેજો. તો પહેલાંનું અને હવેનામાં આટલો ડિફરન્સ છે. ત્યારબાદ આપણે કોઈ રોટેટ કરાવવાનું હશે તો ફરીથી ફર્સ્ટમાં, સેન્ટરમાં એન્ડ લાસ્ટમાં આપણે કી ફ્રેમ દેશું. દેન પાછી તે પ્રોસેસ આપણે કરીશું કે ફર્સ્ટમાં આપણે 0 રાખશું, સેકન્ડમાં સેન્ટરમાં જઈને થોડું રોટેટ કરાવશું, then લાસ્ટમાં 0. તો કંઈક આ રીતનું ટ્રાન્ઝેક્શન થશે. તો તમારા અકોર્ડિંગ તમે જે રીતના તમારે ટ્રાન્ઝેક્શન દેવું હોય તે રીતના તમે એડજસ્ટ કરી શકો છો. ટેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કી ફ્રેમ એડ કરતાં આપણે શીખી ગયા. હવે આપણે ફોટો ટ્રાન્ઝેક્શન શીખશું. તો અહીંથી હું એક દ્વારકાધીશનો ફોટો એડ કરી લઈશ. તેને ફૂલ સ્ક્રીન કરી લઈશ. ફૂલ સ્ક્રીન કરવા માટે ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ક્લિક કરશું આપણે. તેના ક્લિક કરતાં આપણે એક બીટ માર્ક એડ કરી દઈશું. તેના કારણે આપણે ટ્રાન્ઝેક્શન કરવામાં સહેલું રહે. ફર્સ્ટ ઓફ ઓલ આમાં પણ એ રીતના જ ફર્સ્ટમાં એક કી ફ્રેમ એડ કરશું, સેન્ટરમાં એડ કરશું અને લાસ્ટમાં એડ કરશું. તમારે કી ફ્રેમ સેન્ટરમાં છે કે નહીં ચેક કરવા માટે કી ફ્રેમ ઉપર લોંગ પ્રેસ કરીને આમ એડજસ્ટ કરી શકો છો. દેન ટ્રાન્ઝેક્શન મૂવ કરવા માટે પહેલાં આપણે ઝૂમ ઇન ઝૂમ આઉટ શીખી લઈએ. તો અહીંયા કી ફ્રેમ એડ નહીં કરવાના, સાઇઝમાં જઈને ત્યાં પણ એ રીતના જ કી ફ્રેમ એડ કરીશું. સેન્ટરમાં જઈ અને લાસ્ટમાં કી ફ્રેમ એડ કરી સેન્ટરમાં થોડી સાઇઝ વધારી દઈશું અકોર્ડિંગ તમારે જેમ જરૂરિયાત હોય એ રીતના. તો આ રીતનું કંઈક થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. આપણે આ પછી આ ગ્રાફને એડજસ્ટ કરીશું જે રીતના આપણે ફાસ્ટ એન્ડ સ્લો ટ્રાન્ઝેક્શન જોઈએ છે તે રીતના. ફરીથી પાછા ગ્રાફમાં જશું અને પાછળની સાઈડનો ગ્રાફ આપણે એડજસ્ટ કરશું. આ રીતનું કંઈક ટ્રાન્ઝેક્શન છે. પછી આપણે તમને સજેશન્સમાં આપેલા જ છે ગ્રાફ, એમાંથી તમે પણ કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. આ રીતનું ઝૂમ ઇન ઝૂમ આઉટનું ટ્રાન્ઝેક્શન રહેશે. તો હવે આપણે ફોટો ટ્રાન્ઝેક્શન અને ફોર્મેટમાં આપણે કી ફ્રેમ એડ કરતા શીખીશું. તો હું એક ફોટો પહેલાં એડ કરી લઉં, થોડો આગળ કરી લઉં જેથી તમને દેખાવામાં પ્રોપર રહે. તો તમે જોઈ રહ્યા છો મેં ફોટો એડ કરી દીધો છે. હવે થોડોક શેડોની દઈ દઉં જેના કારણે પ્રોપર આમ તમને દેખાય. થોડી ફોટાની સાઇઝ પણ ઘટાડી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક કી ફ્રેમ એડ કરી લેવાની. દર વખતે તમે ગમે ફોટો કે ટેક્સ્ટ કે કાંઈ કરો ને તો બીટ માર્ક એડ કરી દેવાની જેના કારણે તમને
કી ફ્રેમ એડ કરવામાં સહેલાઈ રહે. ફર્સ્ટ આપણે કી ફ્રેમ એડ કરશું, સેન્ટરમાં કી ફ્રેમ એડ કરશું, ધેન લાસ્ટમાં કી ફ્રેમ એડ કરશું. ફર્સ્ટમાં જઈ ધેન ફોટાને જે બાજુથી તમારે લઈ આવો હોય તે બાજુ મૂવ કરાવી દો. સેન્ટરમાં તો આપણે જે રીતના છે તે રીતના જ રાખવાનો છે. એન્ડ લાસ્ટમાં જે બાજુ મૂવમેન્ટ કરાવી હોય તે રીતના આપણે એડજસ્ટ કરી દઈશું. રેડ લાઈન આવી જાય ત્યાં સુધી આપણે એડજસ્ટ કરીશું. આવી રીતના પ્રોપર તમે જોઈ શકો છો. રેડ લાઈન આવી ગઈ મતલબ એ સેન્ટરમાં જ છે લાઈન. ધેન આપણે ફર્સ્ટથી થોડુંક કી ફ્રેમથી આગળ જઈ ગ્રાફ ઉપર ક્લિક કરી ધેન મૂવમેન્ટ જે રીતના આપણે એડજસ્ટ કરવી છે તે રીતના રાખશું. તો આ ટ્રાન્ઝેક્શન કંઈક આ રીતનું થશે તો તમે જોઈ શકો છો. તો આ હતું આપણું ફોટો મૂવમેન્ટ ટ્રાન્ઝેક્શન. આ રીતનું તમે અલગ અલગ રીતે તમારી વિડીયોને અકોર્ડિંગ તમે ટ્રાન્ઝેક્શન્સ કરી શકો છો. then હવે શીખીશું આપણે શેપમાં ઇફેક્ટ દેતા અને એમાં ટ્રાન્ઝેક્શન કરતા શીખીશું. then શેપ આપણે ચોરસ સિલેક્ટ કરી લીધો છે. એમાં આપણે બ્લર ઇફેક્ટ પહેલાં બ્લર ઇફેક્ટથી કરીએ. બ્લર ઇફેક્ટમાં કી ફ્રેમ લઈ કી ફ્રેમ એડ કરશું. પછી જ્યાં સુધી તમારે બ્લર ઇફેક્ટ રાખવી છે ત્યાં સુધી રાખી અને પછી એને 0 કરી દઈશું, જેના કારણે એક આ રીતનું ઇફેક્ટ આવશે. એના પણ તમે ગ્રાફને એ રીતના એડજસ્ટ કરી શકો છો, જે રીતના તમને અકોર્ડિંગ તમને જેવી રીતના જરૂર લાગે ને વિડીયોની અકોર્ડિંગ તે રીતના. તો કંઈક આ ઇફેક્ટ આ રીતના રહેશે વિડીયોની શેપની. ત્યારબાદ તમે ફરીથી પાછું બ્લર કરવું હોય તો એક કી ફ્રેમ એડ કરી દેવાની. then થોડેક આગળ જઈ અને તમે આને પાછું બ્લર કરી શકો છો જેવી રીતના તમારે જરૂર હોય તે રીતના. તો તમે જોઈ શકો છો શેપમાં ઇફેક્ટમાં પણ તમને કી ફ્રેમ યુઝ કરતા શીખડાવી દીધું. આ રીતના જ બધી ઇફેક્ટોમાં કી ફ્રેમ એડ થઈ શકે છે.